राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनार वंदन विधि ना जानो तोय चरणे आवी वळगु अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगु देवानंदन राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 67 અમૂલ્ય તત્વ વિચાર। बहु पुण्य केरा पुंज थी शुभ देह मानव नो मळ्यो तोए अरे भव चक्र नो आटो नहीं एके टळ्यो सुख प्राप्त करता सुख टळे छे ले रहेला चेला हो क्षण क्षण भयंकर भाव मरणे राजी रहो लक्ष्मी अने अधिकार વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવાર બધા પણ કે નયન રહો બધા પણ સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં આવો એક પણ તમને આવો નિર્દોષ સુખ નિર્દોષ આમ લો ગમે ત્યાંથી ભલે હે દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી હે ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું કરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું એના વિચાર વિવેક પૂર્વ શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનો કથન માનો તે જેણે અનુભવ્યું રે આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચન ને હૃદયે લખો રે આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચન ને હૃદયે લખો બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એકે ટળું। વિવેચનમાં 160મું પાનું વિવેચન 160મું પાનું 160 આવે છે હા આમાં નહીં આવતું હાલ આ લ્યો આમાં ફેર છે હા પાનો ફેર છે એમ હા થોડા બદલી ગયા છે હા આમાં વહેલું ઓગણું
કોનો ફેર છે? હમ હમ એમનાથી હા આપ્યું. વાંચો. શિક્ષા પાઠ 67 અમૂલ્ય તત્વ વિચાર. પહેલા આ પાઠ કૃપાળુદેવે ગદ્ય રૂપે લખ્યો હતો, પણ તે પર શાહી ઢોળાઈ જવાથી આ અમૂલ્ય તત્વ વિચાર નામનું કાવ્ય લખ્યું છે. તે આત્માનો વિચાર કરવા માટે લખ્યું છે. લખેલો ગદ્યમાં, હમ પછી પાછો સાઈ ઢોળાઈ ગયો એટલે પદ્યમાં અમૂલ્ય તત્વ વિચાર લખ્યો આ પાઠ. હરિ એટલે ભગવાન, શુદ્ધ આત્મા. હરિગીત એટલે શુદ્ધ આત્માનું ગીત અથવા આત્મગીત. અહીં તો એ છંદનું નામ છે. હરિગીત એ છંદનું નામ છે, એનો અર્થ કરી બતાવ્યો. ભગવાનના ગુણ ગાય હરિગીત છંદમાં એમ. અમૂલ્ય તત્વ વિચાર એટલે જેનું મૂલ્ય ન થઈ શકે એવો અત્યંત મૂલ્યવાન, અત્યંત અમૂલ્ય તત્વ કે જેનું મૂલ્ય ન થઈ શકે. આ જે જ્ઞાનીનો વચનો એનું ભૌતિક રીતે કોઈ એનું મૂલ્ય થઈ શકે નહીં. જગતના સર્વ પદાર્થ કરતા શ્રેષ્ઠ જ્ઞાનીનો વચનો છે. એક એક વચન રત્ન ચિંતામણી કરતા પણ મોંઘું છે. આત્મસિદ્ધિ કેટલા મળે ચાર આનામાં નહીં, એની કોઈ કિંમત નથી. જ્ઞાનીનો વચનો છે. જ્ઞાનનું વચન એટલે જે વચન આ જેને સર્વોચ્ચ પદ આપે, ભગવાન બનાવે. અત્યંત મૂલ્યવાન, અત્યંત કિંમતી તત્વ વિચાર, આત્મા સંબંધી અત્યંત હિતકારી તત્વ વિચાર તે મનુષ્ય ભાવમાં થઈ શકે. મનુષ્ય ભાવમાં થઈ શકે, બીજા ભાવમાં નહીં થાય. આ મળ્યું છે ત્યારે કરી લો, પછી કાગડા કૂતરા ભાવમાં શું કરશો? જે થાય ત્યાં ભાવમાં થાય. મોદો હોય તો મનુષ્ય ભાવ છે ને, એ રામ નામ ને લઈ શકશે, ભગવાનની ભક્ત કરશે. પછી કાગડો કૂતરો પશુ પંખી ઝાડ પાડમાં કઈ નહીં બને. ભરે ને મોદો હોય, ઘરડો હોય, બાળક હોય, અભણ હોય, પણ મનુષ્ય ભાવ છે. આવો જોગ કોઈક જ વખત આવે છે. બોલો. પહેલું, થોડું થોડું પુણ્ય સંચય કરતા જ્યારે ઘણું પુણ્ય એકઠું થાય ત્યારે મનુષ્ય ભાવ મોક્ષ થાય તેવો જોગ મળે છે. શુભ દેહ એટલે મોક્ષ સાધી શકે તેવો ઉત્તમ મનુષ્ય દેહ ઘણા કાળે મંદ કશાય થતા મળે છે. મનુષ્ય ક્યારે મળે છે? બહુ પુણ્ય કર્યા પુણ્યથી, પુણ્યના ઢગલા કર્યા. કેરા એટલે બહુવચન છે. તે ક્યારે? કાગડા કૂતરા પશુ પંખી ઝાડ પાડના ભાવમાં. તે દર શું કમાણી કરે? બેઓના જ રોજી હોય ક્યારે લાખ રૂપિયા ભેગા કરે. એમ કે ઝાડ પાડમાં કંઈક કંઈક પુણ્ય કરેલું, એ પુણ્યના ઢગલા કર્યા. એ ઢગલા કરતા કેટલો સમય થયો? અનાદિકાળ વીતી ગયો. એનો આગલો છેડો નાખી નજર ના પહોંચે. એટલા સમય સુધી આણે કંઈક કમાતો આટલી બચત કરી. બચત કરતા શું મળ્યું? આડીમણું ઢોકળું. બાકી બીજું તો કમાણી ખવાઈ ગઈ. વિચાર કરીએ કે આટલું અનુભવ કરતા મેળવતા કેટલો પ્રયત્ન કર્યો. આ સુધીની બધી મહેનત બહુ પુણ્ય કર્યા પુણ્યથી શું બધી માધવ ન મળ્યો તો એ અરે ચક્રનો ઓટો એકે નહીં ટળ્યો. મૂર્ખા શું કર્યું? ના ઠપકો આપે. આટલા સમયની કમાણી તે ગુમાવી. પાંચ 25 વર્ષથી ગુમાવે તોય ઠપકો આપે. 25 વર્ષ થતા કોઈ નાખ્યું. અનાદિકાળનું આટલી રડતર હતું કે તે કોઈ નાખ્યું. શેમાં ખોયું? મોજ મજામાં, લેર પાર્ટીમાં. શરમ નથી આવતી?
તો એ અરે ભવચક્રનો આટો એકે નહીં ટળ્યો, એક તો ટાળવો તો મૂર્ખા. ન્યાને પણ ઠપકો આપે તો એ અરે ભવચક્રનો આટો એકે નહીં ટળ્યો. 2 લાખ રૂપિયા આપીને બાપે ધંધો કરાવે તે 2 લાખ કઈ ખોઈ નાખે, અને રૂપિયો તો પાછો લાવવો તો. થોડું થોડું પુણ્ય સંચય મોક્ષ મનુષ્ય ભાવ મુક્તિ થાય, બીજે થાય નહીં. કેવા મનુષ્ય ભાવ? જેનાથી સર્વોચ્ચ પદ પ્રાપ્ત થાય. ગામનો મુખી નહીં, સરપંચ નહીં, મામલતદાર નહીં, કલેક્ટર નહીં, દેશનો વડો નહીં, પ્રધાન નહીં, દુનિયાનો રાજા નહીં, ચક્રવર્તી નહીં, દેવ નહીં, ઇન્દ્ર નહીં, એથી ઊંચી વાત એ આના વડે મળે. આ મનુષ્ય વડે કેટલું કિંમતી છે. શેમાં રગ દોડ્યો? ખાવા પીવા લેર કરવામાં. આ મૂડી આમાં વપરાય, બસ લેર કરી. શરમ નથી આવતી કે આવી મૂડી તે શેમાં વાપરી? જે મૂડી વાપર્યો તો 3 લોકનો નાશ થાત, એને બદલે વિષયોમાં અને લડવા ઝઘડવા વાપરી નરકે જવાનો થયો. આવો જો ક્યાંથી મળે? બહુ પુણ્ય કર્યા મોદથી સુખદેવ ન મળે. આ મંદ બહુ મફત નથી મળ્યો, એક દાડે કમાણી નથી. આ 9 મહિનાનું પ્રોડક્શન ન હોય, કેટલા ભવની કમાણી છે. મોક્ષ સાધી શકે તેવો ઉત્તમ મનુષ્ય દેહ, ઉત્તમ પરમાર્થિક તો ઉત્તમ છે, વ્યવહારિક પણ ઉત્તમ છે. બીજા પ્રાણીઓ કરતા મને બહુ ઉત્તમ. નાસ્તિકો પણ મને બહુ ઉત્તમ ગણે. કૂતરું મરી જાય વટાઈને તો કોઈ 5,000 રૂપિયા આપે, મોણ ધક્કો વાગ્યો 2 લાખ રૂપિયા આપી દો. મર્યા પછી તો વાપરા નહીં, પણ આ શરીરની આટલી કિંમત છે. આ શરીરને એક ઓગળી કો કાપી આપે કે લાખ રૂપિયા કાપી આપે તો બધી ઓગળના કેટલા રૂપિયા થયા? ડોકું કાપી આપે તો 5 લાખ રૂપિયા આપે. કેટલી કિંમત છે? ભૌતિક રીતે ગણીએ છીએ. મોદા માણસને જીવડા માટે લાખો રૂપિયા આપણે ખર્ચી નાખીએ. આ શરીર તે તો ભૌતિક રીતે, પણ આધ્યાત્મિક રીતોની કોઈ કિંમત નથી. આવો બધો ક્યાંથી હોય? આવો રૂડો માનવ દેહ ફરી મળવો નથી. આ તો મળી ગયો, પૂરેનું પૂર ભેગું થયું. તે તને વાપરતા ના આવડ્યો. શેમાં વાપર્યો? ચાટવા નારોટવામાં. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. તો શા માટે છે? આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. શીઘ્ર કેમ? આ ઠીકરું ફૂટી જશે પછી શાના વડે ભક્તિ કરશો? આયુષ્ય ત્યાં સુધી ભાડાની વેલ ઉલારી વેલ, પછી ટાઈમ થશે એટલે નહીં રહેવાનું. આ શરીરમાં છે ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરી લો. એક જ કર્તવ્ય છે, બીજું કશું ના આવડે. શાસ્ત્રનો જ્ઞાનના ગુણગ્રામ ગાઓ, ભગવાનના ગુણ ગાઓ. બીજો કદાચ વ્રત પ્રતાદી ના આવડે એના ગુણગ્રામ ગાઓ. વ્રત પથખાણ કરવાનો છે, જરૂરી છે, એના કરતા મહત્વનો એના ગુણગ્રામ છે. કૃપાદેવ કહ્યું ધ્યાન, જપ, તપ બધા કરતા જ્ઞાન એનો વધુનો વિશેષ. શુભ દેહ એટલે મોક્ષ સાધી શકે તેવો ઉત્તમ મનુષ્ય દેહ ઘણા કાળે મંદ કશાય થતા મળે છે. ઉત્તરાધન સૂત્રમાં મનુષ્યપણું 10 દ્રષ્ટાંતે દુર્લભ કહ્યું છે. તે સાથે સત્પુરુષના વચનનું શ્રવણ, તેની શ્રદ્ધા થવી,
અને સંયમમાં વીર્યનું સ્ફુરવું એ ચારે પરમ દુર્લભ છે. જીવને ઘરેણાં કપડાં કિંમતી લાગે છે, તેમ મનુષ્યપણું કિંમતી લાગે તો ક્ષણ પણ નકામી ન ગુમાવે. ઘરેણો કેવો હાથવો છે? સોનાનું અને હીરાનું ગમે એમ વેઠી નાખે, લાખ રૂપિયાનું છે. તા એના કરતા રત્ન ચિંતામણી એક એક પળ છે. મનુભાવ એક એક પર રત્ન ચિંતામણી, એની પાસે માંગીએ તે મળે. રત્ન ચિંતામણી આ મનુભેવ ભક્તિ કરો તમને શું ના મળે? ચિંતન પદ માગવું પડે, અને ભક્તિ કરો તો અચિંત ચિંતામણી, ચિંતવું ના પડે, એનું ફળ મળે જ. એટલું તો પદ નહીં કરો, માગ મળ્યું એટલે બસ થઈ ગયું. ભક્તિ કરો. ચિંતામણી રત્ન એના કરતા મોહ ભોગવો છે. શું મને પોથી ન થાય? બોલો. માગતો ના આવડે, પણ ચિંતન રત્નની પાસે માગો, મને પૈસા તો આપે, ખાવા માગો તો આપે, કપડા માગો તો આપે. પણ તમે માગો કે મને પૈસા આપો તો આપે, પણ માગો મારા માથે પથરા પડો તો પડે કે ના પડે? તમે માગ્યું તે મળે. એમાં અનુભવને તો માગતો જ ના આવડ્યું. પથરા જ માગ્યા, મને બૈરો આપજો, છોકરો આપજો, મકાન આપજો, હારું વર આપજો, હારી વહુ આપજો. અત્યારે ના માગતો ના આવડે, અઠવાડિયો માગ્યો. જેનાથી ત્રણલોકનો નાથ થવાય એની પાસે માગ્યું શું? માગતો નથી. રત્ન ચિંતાણી મળે તો માગતો ના આવડ્યું. માગી માગી શું માગે? ભક્તિ કરે તો છોકરો પાસ થઈ જજો, થોડું ઠેકાણું પડી જજો, આની દુકાન ચાલજો. જ્ઞાનીએ જેને અઠવાડો કહ્યો, સકળ જગત તે એઠવત, એ આપણે એની પાસે ભક્તિ કરી, આની પાસે મગાય એ તો નાખી દીધું. કપડો લુગડું નથી રાખ્યું. જેને એવા વિતરાગની પાસે મગાતું હશે, શરમાવ, એને સાતમાં કરવા બરાબર છે. બધે માગો તો પાપ નહીં લાગે. આપના તો કોઈ નથી, અહીં માગશો તો પાપ લાગે, કે એના આશયથી વિરુદ્ધ છે. રતન ચિંતાણ મળે, માગતો ના માગ્યું અઠવાડો. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતકપણું મટી સર્વકાળને માટે અયાતકપણું પ્રાપ્ત થાય છે. એવો તારણ તો છે, તેને બધો માગતા ના આવડે. માગે છે શું? આ જગતને અઠવાડો, મારા માથે પથરા પડો. આ વાત તો પરમ પૌદે જેવા પુરુષાકારમાં કોણ કે છે કે ભૌતિકમાં સુખ નથી? તેણે કહ્યું કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ છે. પકડ્યું, મારી ગયો, મૂકી દે સુખી. આ હળતા કળિયુગમાં વાત કહેનારો કોણ છે? બધે કે ભેગું કરો, મોત કરો, શોખ કરો, શરીર હારો રાખો, પરદેશ જાઓ, પૈસા લાવો, ઉદ્યોગ કરો. આ કે છે પકડ્યું દુઃખ છે, મૂકી દે સુખી થવું હોય તો. અલૌકિક પુરુષ આ કાળમાં થઈ ગયો છે. સૂર્યાદત્ત જેમ તેમ ના સમજો. એ ત્રણ લોકનો નાથ આપણને ત્રણ લોકનો નાથ બનાવે. દસ દ્રષ્ટાંતે દુર્લભ મનુષ્ય. દસ દ્રષ્ટાંત વાંચ્યો હોય તો આપણે કેટલું કેટલું છે. એક મોટી તળાવડી પાણીની, એને તીરે કોઠીનું ઝાડ, અને પાણી ઉપર શેવાળ લીલ વળી ગયેલી.
એક વખત પૂનમનો ચંદ્ર મધ્યાકાશ આવેલો, પોઠું પડ્યું ને પેલી લીલ ખસી ગઈ, નહીં તો અંદર તો અંધારું હતું. એવો કાચવો આવ્યો, જોયું આ શું, આ જોડું શું, આ એના કુટુંબ બોલાવા ગયો તાર તો પેલું પોણી શિયાળ ભેગી થઈ ગઈ. પછી રોજ મોટા માળે પણ ફરી ક્યાંથી મળે? કદી કોઠું પડે તો આદર ના હોય, કદી કોઠું પડે આદર હોય પણ પૂનમ ના હોય, કદી કોઠું પડે આદર હોય ત્યારે શેવાળું ખસી ન હોય. બધા જોગો મળે ત્યારે તે રોજ મોટા મળે પણ કદાચ હતું નથી તો પૂનમનો દાડો હોય, રાત હોય, ઉપર કોઠું પડ્યું હોય અને તે વખત ચંદ્ર ઉપર હોય, આદરો ત્યાં જુએ. એ કદાચ સહેલું, એના કરતા મનોભાવ દુર્લભ છે. એક વિસ્ફોણ અનાજના પીપમાં એક બાજરીનો દાણો, એ તમે ભરણ થાળો ફરી એના રૂપે આવે. એક દાણો ના તો બધા ક્યાંથી આવે? એક દાણો તમે રંગી નાખો પણ એની જગ્યાએ દાણો, બધા દાણો એની જગ્યાએ ક્યાંથી આવે? લાખો વખત અબધો ફેરો થાય, કદાચ તેવું બને. તેના કરતા મનોભાવ દુર્લભ છે. આ તો લોટરી લાગી છે તમારી, લખી છો ચોથી મળે, ચોથી મળે આવો દુર્લભ મનુષ્ય. અને કિંમત નથી, મળે છે ને કિંમત નથી. મોજ પડાવી દીધું, મોજ કરવા ના મનુભાવ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. દુર્લભ કયું છે તે સાચે સપુરુષના વતનનું શ્રવણ અને શ્રદ્ધા થવી સંયમ વિરહ પૂરું. આ પછી એના કરતા 4 વસ્તુ દુર્લભ. મનોભાવ મળે પણ 5 ઇન્દ્રિયો પૂરી ક્યાંથી મળે? 5 ઇન્દ્રિયો પૂરી મળે સારા કુટુંબ ધર્મ ક્યાંથી હોય? એ તો વાઘરીના કે પારધીના ઘર જન્મ્યો હોય ને, નોંધથી કોંચીનો ઘરોળો મારતો હોય. દયાના ભાવ ક્યાંથી હોય? અને એ બધું હોય, મગજ ક્યાંથી ચાલતું હોય? આંખે દેખાતું ના હોય, કોને સંભળાતું ના હોય, પગ ચાલતા ના હોય. આ તો આપણને બધું મળી મળીને સાદા સંજોગો મળ્યા. મધુભો મળ્યો છે કે નહીં? મળ્યો છે ને? ખાવાનું મળે છે કે નહીં? ટંકે 5 ઇન્દ્રિયો પૂરી છે, સારા કુળમાં જન્મ છે. શું બાકી છે? પ્રભુ કે તારી વારે વાર તરવાનું કયું સાધન ટોપ બાકી છે? એક બાકી હતો, તોડી ન મળે પણ ભાવદેવ મળ્યા. મનુષ્ય ભાવ હતો, બધું હતું, ભણેલા હતા, પૈસા હતા, ખાવાની ખોટ નહોતી, તોય પણ રતો બતાવનાર નહોતો. પંચમ કાળે તું મળ્યો રાજ રામ ભગવાન. આવા આપણે કઈ બાકી છે તરવામાં? તારી વારે વાર પ્રભુ થઈ ગયા. આટલો ભાવ તો નહીં તો પછી ક્યારે કરવાનો? લેર પાર્ટીમાં જતો રહેશે અને પછી એક અડધી મિનિટ શોધી તોય નહીં મળે. કરી લેને, જોગ આવ્યો છે. આ જોગ ખરું આવી ગયું. આ તો કોક જ વખત બને આવું. આ તો દેડકોની પોછરી થઈ. એક બાજુ જીવતો દેડકો તાજા મૂકીએ અને બીજા પોછરી મૂકીએ. પોછે દેડકો થાય ભેગો, જીવતો ઉડે કૂદીને જતો રહે. પણ થયો છે હંતોલો. દેડકોની પોછરી થઈ છે. બધું તરવાના બધા સાધનો મળે છે. અને જો એક મિનિટ આગી પાછી થશે તો દેડકો કૂદી જશે. 1-2 અથવા બધો કોણ તો આંખે નહીં દેખાય, પગે નહીં ચલાય, કોને નહીં સંભળાય, મગજ બગડી જશે.
ગળપણ આવશે, મોદકી આવશે, બધું ભાવ થતું રહેશે. આ જોગ આ કદેડકોની પહોંચેરી થઈ છે. 1 મિનિટ મોડું શીઘ્ર એને ઓળખો. આ બધા સંજોગો મળવા દુર્લભથી આપણને પ્રાપ્ત છે. કેવા ભાગશાળી છીએ. આવું કોને મળે? પૈસા તો મૂકીને જશો. આત્મનિત કરવાનો આવો જોગ ક્યારે મળે? આપણે માટે આ ચોથો આરો છે, સતયુગ છે. શું નથી બોલો? આવા ભૂતગલને અઠવાડિયા પાછળ શું મથવાનું છે? કોને નથી મળ્યું? કોણ પૂછો રહ્યો? કીધીને કદાચને બધાને મળે છે. કયા ભાવમાં ખાવા નતું મળ્યું? કયા ભાવ બૈરી નહોતી? કાગડા, કૂતરા, ભૂંડ બધાને બૈરી હતી. કયા ભાવમાં છોકરો નહોતો? ભૂંડે હતી, કૂતરો હતો, ગલુડિયો. કયા ભાવમાં ઘર નહોતું? ઉઘરીના વખતમાં હતું અને મધમાખીને હતું. કોને ઘર નહોતું? એટલે આમાં શું રાખ્યું? લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં રહો, વધવા પણ સંસારનું દાંતી નાખ્યું. આ જેટલું ભૌતિક કમાણી છે એ વધ્યું એટલે આત્મા તમે ખોઈ નાખ્યો. મણી સાથે મેચ લીધી. જેની કિંમત ન થાય એવો રત્નચિત્ર મૂળ ભાવ તે આવા માર્ગ દોડ્યો વિષયોમાં. આ દુર્લભ જોગો ભેગા થયા. વાંચો. કોઈ ક્ષણે સંકિત થાય, સંવર થાય, નિર્જરા થાય, કેવળ જ્ઞાન થાય એવી મનુષ્ય ભવની ઉત્તમ ક્ષણો છે. આવો મનુષ્ય ભવ મળ્યો છે તો પણ ખેદની વાત છે કે 4 ગતિમાં ફરવારો ભવચક્રનો આંટો એકે ટળ્યો નથી. જ્ઞાની પુરુષોને દયા આવે છે કે આટલે બધે ઊંચે આવ્યા છતાં ભવના આંટા ઓછા થાય તેવું કશું જ કર્યું નહીં. આંટો ક્યારે ટળે? સંકિત થાય પછી ભવ ગણાવવા માંડે, ગણતરીના ભવ રહે. સંકિત વમે નહીં તો ઉત્કૃષ્ટ 15 ભવ થાય. સંકિત ન થાય ત્યાં સુધી જીવ 4 ગતિમાં ફરવારૂપ આંટા માર કરે છે. સંકિત થયા પછી આંટા ઉકેલવા માંડે. સંકિત થયા પછી આંટા ઉકેલવા લાગે. એ તો આંટા અનાધિકારથી વીટ્યા જ કર્યા છે. ફરતો જ ફર્યો છે, રખડતો જ રહ્યો છે. કારણ શું? રસ્તો બતાવનાર નહોતો મળ્યા. મને ગોતો મળેલો, પહોંચી પૂરી મળેલી, પણ રસ્તો બતાવનાર ક્યાં જાય? રખડ્યો. આજે ભાગશાળી છીએ કે આપણને રસ્તો બતાવનાર મળ્યા છે. કળિયુગ નહીં, સતયુગ છે. આપણે ભારત નહીં, મહાદેવ છે. મહાદેવમાં જેવી સામગ્રી તેવી સામગ્રી આપણને મળી છે. નિરાશ થવા જેવું નથી. બધું સંપૂર્ણ ઉત્તમ આપણને મળ્યું છે. પણ ભૌતિક માધ્યમ થતું નથી ને. આ કેવો બંગલો, કેવું ખેતર, કેવી બેટરી, કેવું ફર્નિચર, તો ચીજ થાય છે. બોલો. સંકિત થયા પછી આંટા ઉકેલવા માંડે. મનુષ્યના સુખ ભોગવતા પુણ્ય ઘટતું જાય છે. પાણીના રેલાની માફક પુણ્ય ઓછું થતું જાય છે. તેનો જરા તો વિચાર કરો. જો પુણ્ય બાંધતો નથી તો પૂર્વનું તો ભોગવાઈને જતું રહે છે. ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે. જન્મ મરણ ઊભા થાય છે, તે ભાવ મરણ છે. આત્માને ભૂલવો તે ભયંકર વસ્તુ છે. કારણ એથી જન્મ મરણ ઊભા થાય છે. તેમાં વળી શું રાચો છો? રાજી થાઓ છો? તેમાં રાજી થવા જેવું શું છે? મનુષ્ય ભાવ મોક્ષ માટે છે. તે ભૂલીને સુખ શાતા ભોગવે પણ તે રહેતી નથી. સુખ ભોગવતા તે ચાલ્યા જાય છે, ટકતા નથી.
નાશવંત છે, તેમાં મોહ પામવા જેવું નથી. કયું સુખ નિરંતર રહે એવું છે તે વિચાર્યું નથી. પોતાના સ્વરૂપનું સુખ નિરંતર રહે એવું છે, તેની વિસ્મૃતિ થાય એ ભયંકર છે. શાને લઈને ભૂલી જવાય છે તેના કારણો કહે છે. બસ આ આયુષ તો જતું રહેશે પામના રેલાની માફક. પછી શું કરશો? આ ભાવમાં થાય તો થાય, પણ રેલાઓ ચાલુ જાય છે તો જતું રહે છે. ત્યાં પણ આત્માનું કરી લઈએ. મરવાનું તો નક્કી જ છે. અને તેમાં કયું મરણ? આ ભાવ બહારનું દેખાય છે એનું મૂળ કારણ તો ભાવ મરણ છે. અંદરમાં જે ભાવ કરીએ છીએ એ નવા બહુ ભાવ કરીએ છીએ. મરણ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય કચાય, મારું તારું, વ્યસનો, કુટેવો, એ આપણને નવા મરણ ઉભો કરે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કો અહોરાચી રહો. આ મરણ તો એક વખત આવશે, પણ ક્ષણે ક્ષણે ભાવ ખોટા કરે નવા મરણ પહોંચે છે, બહુ ઉભા કરે છે. એટલે આ ભાવમાં ભાવને બગાડશે. છે ભલે ડાઘો પડે, ભલે ઘસરકો પડે, પણ ભાવને ના બગાડશો. ભાવ બગડ્યા ગયું. ભાવ એ આપણા ભાવિનું કારણ છે. આપણે ભાવિનો સ્રષ્ટા આપણે છીએ, ભગવાન નહીં. ભગવાન આત્મા કશું જ નથી, આપણા આત્મા. લોકો એને આરોપી દીધો, એ કશું કરતો નથી, લેતો નથી, દેતોય નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તમે જે વખતે ખોટા ભાવ કર્યા તે વખતે તમે નવા ભાવ ઉભા કર્યા. કોઈને મારું, મારનારી મરી ગઈ, તારો હાથ એને અડવાનો પૂતગલ પહોંચતો થાય, પણ તે ભાવ તે કર્યા ને, તું મરી ગયો, એ ના મર્યો. એનું ચોરી લઉં. તું ચોરનારી તું કોણ હોય જબરી? એનું તને મળવા તો મળે, પણ ચોરીના ભાવ તે કર્યા ને, તું ચોરાયો. એને લોહી કાઢું, તું લોહી શું કાઢતો? તારું નીકળી ગયું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે ભાવ ના બગાડશો. એ ભાવ કર્યા ચોરીના, હિંસાના, આત્મા સાથે ગ્રાફ થઈ ગયું, નોંધાઈ ગયું, વવાઈ ગયું. એ વાવેલું યથાકાર ઉગીને ઊભું થશે. કોટા વાગે છે. શું વાવ્યું તું? બાવળિયા. પછી કોટા વાગે જ ને. કારણ ઉપાસે દુઃખ આખર મુજબે. હળી કરે છે દુઃખને, પછી દુઃખો દુઃખ થાય. દુઃખ આવ્યું તો દુઃખ વાવેલું, દુઃખ સાથે દુઃખ વાવેલું. વાવ્યું હોય તે બને ને. બાજરી હોય તો ઉપર ડોંગર થાય, તો બાવળિયા તો કેરીઓ થાય. દુઃખ પડતર કરડો છો તમે, વાવેલું તમારે રડવાનું. ભૂલી ગયા કદાચ તો, પણ ઉપર ફળે ખબર ના પડે. કેરી આવી માટે રાણ નહીં વાવેલી, દુઃખ વાવ્યું છે માટે દુઃખ આવ્યું છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ પણ ભાવના બગાડવા દેશો. આપણે ભાવ થાય તો વવાઈ ગયું. યથાકારે ત્યાં તમારે ભોગવવું પડશે, ચાલે જ નહીં. પછી કર્મનો કાયદો અફળ છે ને સફળ છે, પણ આ બનું અને કાયદો ફરવાનો નહીં. ખૂબ જાણે કે કેટલાક કે છે ત્યાં ચિત્રગુપ્ત ચોપડે લખે છે બધું. આપણું આ ક્ષણે ક્ષણ આપણા ભાવ બદલાય ક્યાં નવરો લખે. અને માણસો એકલા નહીં, દરેક જીવ અનંત આનંદ જીવો. અને ચોપડા કેટલા જોઈએ, કાગળ કેટલા જોઈએ, અને કેટલા હાથે લખે બિચારો. આપણે ક્ષણે ક્ષણ ભાવ બદલાય. એવા બધા ના એ નથી લખતો. ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર. તમે જે ભાગ તારા હાથે ચોંટી જ ગયું, ચિત્ર નો થઈ ગઈ. શું વાંચવાનો? શરીર નહીં, ભાવ વાંચવો.
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે એકા 15 વર્ષનો છોકરો શું બોલે છે? કોના મોઢામાંથી એ વાત નીકળે? ભાવ શબ્દ મરણ શબ્દ કે સાંભળ્યો તો એને વાત કરી. આ તો એ અલૌકિક પુરુષ આ જગતમાં, એનો જોટો જગતમાં પાક્યો નથી. એનું નામ દઈએ તો પાપ તો ભૂક્કો પડી જાય, એના દર્શન કરીએ તો પુણ્ય ઢગલા થઈ જાય. આવો ક્યાંથી મળે? આ જોગ મળ્યો છે, મનુભવ મળ્યો, તે વખત દેખાડનારો મળ્યો. બીજું વાંચો. 161મું પાન. હા, બીજું લક્ષ્મી લક્ષ્મી અને અધિકાર. આખો જન્મ પૈસા કમાવામાં કાઢે, તેથી શું વધે? કર્મ વધે. શું વધે? કર્મ વધે. પૈસા કમાયા ના કર્મ કમાયા તમે. અધિકારથી નોકરો વધે. રાજા થાય તો પણ શું? આ ભોગ ફરી જાય પછી શું કામનું? નરદેહને હારી દવો. શું કમાયા? રત્ન ચિંતામણી જેવો બધું બહુ ખોઈને અને કાગડા પોતાનો બહુ ઊભો કર્યો, કમાયા. એમાં મહત્વ શી છે? ત્યારે શું કુટુંબ પરિવાર એટલે પુત્રાદિથી મહત્વ છે એ નહીં ગ્રહો છો એવો અભિપ્રાય ધરાવો છો? એથી માત્ર સંસાર વધે છે. લક્ષ્મી વગેરે માટે આખી જિંદગી ગાળે તેથી નરદેહ હારી જવાય છે. એનો એક પળ પણ તમને વિચાર ન થયો? હવો એટલે થયો. એક પળ એવો વિચાર આવે તો પણ જિંદગી ફરી જાય. લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નાય ગ્રહો બહુ પૈસા મારે. શું કરવાના? તાર વેડારવાના. ખવાય? ખવાતું જ બાકી ન કમ વેડારવાનું. મહિને 1000 કે 2000 કે 5000 જોઈતા હોય તે વધારે આવે કે શું કરો? વેડારવાના. ક્યાં મૂકવું? ઇન્દિરા વિકાસમાં મૂકવું, કિસાન વિકાસમાં મૂકવું, યુટીઆઈમાં મૂકવું કે વ્યાજે મૂકવું? કોઈક હગાનારું તો પાછો ગાલી દેશે, રીડ પડશે, ડિવેલ્યુ થશે. ત્યારે વધુ વધે ને પોતા ખાય ને શું ભેગું કર્યું? તે ચિંતા થઈ. કાલે દાડો ક્ષેત્ર ખાવા નહીં મળે. હાથ પણ ભેગું કરી તે એના નસીબમાં તે થશે. અને આજનું પણ તારા નસીબમાં થશે. આવડો વધે ના હોય. તમે રોટલા કરી વખત તમે ખાશો થઈને શી ખાતરી છે? એક જ કર્તવ્ય કરવાનું છે, ફક્ત આત્મિક. બીજું કઈ નહીં. બીજું એને થવું હોય થાય, ના થાય તો વાંધો નહીં. કેવો સમય આવ્યો છે! આવો જોગ કદી નહોતો આવ્યો. કુટુંબ વધારે હોય શું ફાયદો આપણને? બોલો. પાડાની માને 5 વાંચળ તો પાડાનો ફાયદો શું? ભેંસનું બચ્ચું પાડો કહેવાય. તે પાટીદાર તો એના બચ્ચાને એક 5 અનામત આપે, 3 દોઈ લે. બીજી કોણ તો બધું દોઈ લે, પણ પાટીદારને તો બળદ હોય સચવાય, એને આરું ખાવાનું મળે. અને એને ઠાઠલા બીજી કોમની કોણ ના થાય, મારી માં જોડીઓ લઈને કોમ કરે. તો પાડાની માને 5 વાંચળ તો પાડાને શું ફાયદો? 4 કરતા 5મો ભાગ મળ્યો. 4 વખત 1/4 ભાગ એટલે 25% મળે દૂધ. અને 5 એટલે 20%. શું ફાયદો? એમ માર બહુ ભાઈ છે, માર બહુ છોકરા છે, માર બહુ ઘર હતા, શું ફાયદો? વધારે ઘર હોય તો વધારે હચવાનો, સંચારવાનો, ફેરવાનો. ફાયદો શું?
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. વધવાપણો સંસારનો નડદેને હારી જવો. બહુ છોકરા હોય તો આજે કોણ છોકરા સેવા કરે છે? મા બાપ એવો છોકરો અમેરિકા રહેતો હોય, કોઈ સંભાળ લેતું નથી. અને પાડોશી કાગળ લખે કે મરી જાય તો બાળી આવજો, હું ન ઓળખતી. સેવા કરે છે કે છોકરા સેવા કરે? આદત દેખાતી નહીં. કોઈ છોકરો સેવા તો કોઈ દીઠું જ નહીં. ત્યાર પછી શું ખબર વધારો હોય તો બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરથાર, એને કોઈ ના મારશો, મારી રહ્યો કીર્તાર. બહુ બેટીઓ હોય તો પછી પરણાવવા માટે પૂછે, તાર પરણ્યું કેટલા તોલા આપશો? કોનું માગે છે? અલ્યા પણ શું દહેજ આપશો? તારી એક પરણાવી મુશ્કેલ તો બે ચાર હોય તો શી વલે થાય? આ તો વ્યવહારે વાત કરું છું. શું ફાયદો બોલો? બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરથાર, એને કોઈ ના મારશો, મારી રહ્યો કીર્તાર. મારવાનો મરી ગયો, બહુ બધી થઈ ગઈ. એક માણસ ગ્રસ્ત, એને બે બૈરીઓ. એક બૈરી નીચેના માળ મોરે, બીજી મારી ઉપરના માળ મોરે. પછી એક દાડો ઉપરના માળ વાળી કે આજે મારતો તો રહેવાનું ખાવાનું, નીચે વાળી કે આજે મારતો તો રહેવાનું ખાવાનું. તો ચોર પેશી રહ્યો કે આ બધું જંપે એટલે ચોરી કરીને ચોરી કરી તે અંતે રહેલો છું. આ બધું તે નીચલા વાળી પગ પકડ્યા, ઉપર વાળી હાથ પકડ્યા, પછી દાદરો ઉપર જેમ કરવત ફેરાય એમ. પેલી કે ઉપર ચડો, પેલી કે તમે જાઓ. પેલો બિચારો દાદરામાં જેમ કરવત, પેલો ચોર જોઈ રહ્યો, બે બાળીઓને ખેંચે છે. ચોર પકડાઈ ગયો તે દારે. રાજાને તેને રજૂ કર્યો, બોલ તું ચોર, તને શી શિક્ષા કરીએ? કે તને પૂછે છે. ચોર કે મને જે શિક્ષા કરો, પણ બે બાળીઓ ના પરણાવશો. બે બાળીઓનું મેં ફળ જોઈ લીધું. એમ આ જગતમાં જેમ વધારે એમ વધારે દુઃખ છે. થોડા વાર નિરોતે ખવાય, વધારે ખવાય ને માથે બહુ ટેન્શન હોય. આ તો વ્યવહારે વાત, પણ પરમાર્થે તો આપણું ચિત્ત એમાં ભરાઈ જાય. આપવાનું ક્યારે કરશો? બોલો. 60 વિપળ એટલે એક પળ એટલે 24 સેકન્ડ. 60 પળ એટલે એક ઘડી એટલે 24 મિનિટ. અને 60 ઘડી એટલે એક દિવસ એટલે 24 કલાક. પણ એક પળ તમને હોય, પળ જેટલો તો વિચાર કર્યો. પળ એટલે એક સેકન્ડ જેટલો વિચાર કર્યો કદી? બધા વિચાર કર્યા ભૌતિક, પૈસા કેમ પેદા કરવા, મોત કેમ કરવી, બંગલા કેમ બાંધવા, લહેર કેમ કરવી, કોકને ચેતવવો કેમ. આત્માનો વિચાર કર્યો એક પળ પણ કેમ ના કર્યો? આત્મા જ નથી એના મનનો. આત્મા તો વિચાર બધો શરીર છું, શરીરના વિચાર કર્યા છે. આ મૂળમાં ભૂલ છે. હું શરીર છું એટલે શરીરના વિચારો કર્યા. કેમ શરીર સુખી રહે, કેમ આયુષ વધે, કેમ મને આનંદ થાય, કેમ મોત ભોગવાય, કેમ સારા ફર્નિચરો હોય, કેમ હું શરીર છું. હું આત્મા છું થશે ત્યારે આત્માની સેવા કરશે.
આત્માની ઠાઠો કરશે. આત્મા નથી, આત્માની ઠાઠો ક્યાંની કરે? બોલો. આખી જિંદગીમાં એક પળ પણ આત્માનો વિચાર કરવા થોપતા નથી, એ ઘણું આશ્ચર્ય છે. ખરી મહત્તા મોક્ષમાળા પાઠ 16 કહ્યું છે, તે મહત્તા શામાં છે તે વિચારવાનું છે. ત્રીજું, જ્ઞાની પુરુષ કહે છે કે તમને અમારે દુઃખી કરવા નથી, જેથી નિર્દોષ સુખ એટલે આત્મા ભણી વળાય, આત્માને કર્મ ન બંધાય, આત્મા નિર્મળ થાય, આત્મા જેથી છૂટે એવું સુખ સત્સંગ ભક્તિમાં મળે છે. અમારે તમને સુખ આપવું છે આત્માનું. સત્સંગ કરો. તમે આત્માને ભૂલીને જે કરો તે તમે ઊંધું કરો છો. ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કચાય, લૂંટ, જૂઠ, પાપ બધું આત્મા નુકસાન કરનાર. શરીરને માટે તમે આ બધું કરો છો, લૂંટવાનું, જૂઠવાનું, પાપ, જૂઠ, વિષયો, કચાયો બધું, પણ તમે આત્મા તો મારો છો. તમે જે છો એને નુકસાન છે, અને પારકું હાથવો છો. તમે શરીર ન હોય એને હાથવો છો. તમે છે તે આત્મા એને તો તમે ધ્યાન જ નથી લેતા. કેવા ડાયા આપણે, શના જેવા. મોર કાકા છોકરો તો શનો, એનો પેલો માર ખાની બુદ્ધિ ઓછી. ચોમાસામાં ગામડામાં ભેંસો ચારવા માટે 4-5 ગોવાળિયા ભેગા થઈ ગામની ભેંસો છે તે ચરામાં લઈ જાય ચારવા. તે લગભગ 11 વાગ્યાનો સમર થાય ને એટલે હાથ પાડે, ભેંસો છોડો, એ ગાળા છોડી તે ભેંસો ભાગોળ ભેગી થઈ જાય. અને પેલા ગોવાળિયા ચરામ લઈ જાય, અને હોંથે લગભગ 5 વાગે એટલે ગમી ભાગોળ એને મૂકે. દરેક ભેંસ પોતાની ગમણે જતી નથી ઠેલું. એટલે એક દાડો ભેંસ આવી પણ પાણી નહીં આવી. તે શનાન કે છે, મારી કાકી જો ને શના, આપણી પાણી આવી નહીં ને. તે શનો ભાગોળ ગયો. શનાન બુદ્ધિ છે. શનો શું તમે ના ઓળખો. ભેંસોને પછી શિંગડો નાનો મોટો થાય તાર ખબર પડે, તો નાનપણ તો હરકી લાગે. તો શનો તમારે ઉપલો માર ખાઈ શું ઓળખે બિચારો. કોકને પાણી ખેંચી લાવ્યો, ઘેર મોકી લાવ્યો, રાજી થયો શનો, મારી પાડી. કોની પાડી? મારી. એની તો ભાન જ નથી, હું દેહાની સ્વરૂપ નથી. તું દેહ કોણ? ત્યારે ખરપો હું આમ નહીં ત્યારે. એટલે તો પાણી લઈ ગયો ને પાણી સેવા કરી. ખીલે મોધી તારે સારું પાથર્યું, ઘાસ અને લીલું ઘાસ નાખ્યું, ગોતું મૂક્યું, પાણી પાયું, અને રૂમાલ લઈને મોખ્યો ડોસ ઓંકવા લાગ્યો. બારી પાડી. કઈ? આ પાડી શરીરની. શરીર પોતાનું માન્યું છે, અને આત્મા તો ભાન જ નથી. હવે થોડી વાર પછી જેની પેલી આ તો પાર્કિંગ પાડી લાવ્યો હતો, એટલે ભેંસો શોધવા નીકળ્યા. પેલા પાડી હોદતા, એટલે આ પાડી તો અમારી. મારા કાકી કે છે ને આપણી પાડી ન હોય, અને મારા મા ને બાપા અને કાકા એટલે આ પાડી આપણી ન હોય, તો આ પાડી આપણી તો આપણી કહીએ. હું દેહાદી સ્વરૂપ નથી, કોણ? તારે હોદ થઈ. પાકી પણ પોતાની માની બેઠો હતો, એટલે હોદવા ગયા પોતાની પાડી. તે ભાગોરે કાદોમાં કોપમાં ખડી દીધી બિચારી. શરીરની સેવા કરી પારકી પાડીને, અને પોતાની પાડી ક્યાં ખૂટી કે ખબર જ નથી. હું આત્મા ભાન જ નથી. આપણે શના છે કઈ? એનું માથું ખાલી હતું. તે પારકી પાણી સેવા તો આપણે પારકી પાણી સેવા કરીએ જ છે. આપણે શના છે કઈ? બોલો. ત્રીજું,
જ્ઞાની પુરુષ કહે છે કે તમને અમારે દુઃખી કરવા નથી, જેથી નિર્દોષ સુખ એટલે આત્મભણી વળાય, આત્માને કર્મ ન બંધાય, આત્મા નિર્મળ થાય, આત્મા જેથી છૂટે એવું સુખ સત્સંગ ભક્તિમાં મળે છે. તે લ્યો ગમે ત્યાંથી એટલે ગમે ત્યાંથી નિર્દોષ સુખ લ્યો. નિર્દોષ સુખ શું? કોઈને પજવ્યા વગર, પોતાના ભાવ બગાડ્યા વગર. બીજાને પજવવું નહીં અને આપણા ભાવ બગાડવા, આપણું સુધે ને બીજાનું સુધે. તે લ્યો ગમે ત્યાંથી એટલે શાસ્ત્ર ભક્તિ વગેરે ગમે તે દ્વારા તે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ મેળવો કે જેથી એ દિવ્ય શક્તિમાન આત્મા સંસારથી છૂટે. કેવો આત્મા? દિવ્ય શક્તિમાન. અને આત્મા તો આત્મા નહીં, પણ કિંમત છે નહીં હોય. આત્મા તો છે જ નહીં ગણતરીમાં. આત્મા જેવો પદાર્થ નથી, એની રિક્ષામાં આત્મા જ નથી. એના દફતરમાં કહેવાય શરીર. શરીરને માટે ઘરનું બધું વસાવ્યું, આત્માને માટે શું વસાવ્યું? ખાટલા, પાટલા, પલંગ, પંખા, ફર્નિચર, રેડિયો વેડિયો. કોને માટે? શરીરમાં. આત્માને માટે કયો પદાર્થ વસાવ્યો? કદાચ સારું ધાર્મિક પુસ્તક હોય તો. શરીરને માટે બધું વસાવ, કારણ કે શરીર છે, આત્મા છે જ નહીં. છોકરો હોય તો રમકડો હોય ને, છોકરો રમકડો રાખીએ. આત્મા જ નથી તો પછી આત્માના સાધન શાનો રાખીએ? તારી નિર્દોષ સુખ તો આત્માનું છે. આ ભૌતિક સુખ તે સુખ નહીં, દુઃખનું મૂળ છે. આ જે સુખ તે દુઃખનું બીજ છે. સુખ તો નથી, પણ દુઃખ વાવ્યું તમે સુખને નામે. શાસ્ત્ર ભક્તિ વગેરે ગમે તે દ્વારા તે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ મેળવો કે જેથી એ દિવ્ય શક્તિમાન આત્મા સંસારથી છૂટે. તારી માન્યતાએ સુખ લેવા જઈશ તો દુઃખ આવશે. માટે પહેલા પુરુષ પ્રતિનિધિ જોઈએ કે આ કૃપાળુદેવ કહે છે તે સાચું છે. અહીં આત્માની વાત છે. પ્રભુ શ્રીજી કૃપાળુદેવની શ્રદ્ધા કરવા કહેતા કે એમાં નુકસાન થાય તો અમે વીમો ઉતારીએ છીએ. બાહ્ય વસ્તુનું સુખ લેવા જાય છે તે નિર્દોષ નથી. પર વસ્તુમાં વૃત્તિ જવાથી પોતાનું સ્વરૂપ સુખ પામી શકાતું નથી. તેથી જીવ મૂંઝાય છે. મોહને લઈને પર વસ્તુને સારી માને છે, પછી તેને ઈચ્છે છે અને દુઃખી થાય છે, મૂંઝાય છે. કૃપાળુદેવ કહે છે કે તેની મને દયા આવે છે. પૂતગલ સુખની પાછળ જાય છે, પણ તેના ફળ રૂપે નરક આદિ દુઃખ આવવાનું છે. તેથી જ્ઞાની પર વસ્તુ સુખ આપનારી નથી, એમાં મોહ કરી રહ્યા છો, દુઃખી થાવ છો. એની દયા મને છે. આ બિચારા દુઃખી થાય છે, ઝેર પી રહ્યો છે, મને દયા આવે. તમને નથી આવતી, તમને દયા પણ મને આવે છે. શી વલે થશે તમારી? એની દયા મુજને રહી. એની દયા કેટલી છે? આ ઉન્માર્ગે થાય છે, ઝેર પી રહ્યો છે. જ્ઞાનીને એટલી બધી દયા છે કે ચાલે તો ઝેર પડાવી લે, પણ શું કરે? એનું નથી ચાલતું. એ તો ક્યાં હોતી છે, રડાવીને પણ બચ્ચાના હાથમાંથી સોમલ લઈ લેવો. અમને લેર પડે છે આમ વિષયોમાં, ને ત્યારે ભલે લેર પડે પણ નુકસાન છે. તમને વિષયોથી છોડાવવા માંગે છે, વિષયોથી છોડાવવા માંગે છે. અમને બીડી કઈ સરસ લાગે છે, મરી જઈશ કે એટલે તારે બીડી પડાવવા માંગે છે, અને આપણને ખોટું લાગે છે. વિષયો ગમે છે કે વિષયો કાઢવા માંગે છે, ના મરી જાય, ઝેર પીવે છે. એ જ્ઞાનીને દયા આવે છે એટલે કહે છે કે તારી શિવલે થશે. આને પોતાનું ભાન નથી. એટલે જ્ઞાની પછી શું કરે? ચાલે તો તમારી પાસે પડાવી નાખે. આ ચાવો રડે, મારું નાખી દીધું, પણ શું કરે? ખાઈ તો મરી જઈશ. રડાવીને બચ્ચાના હાથમાંથી સોમલ લઈ લેવું. વેવલો બાપ ના રડીશ ને, હા ખાઈ જો ખાઈ જા. જે તું રડે છે, મને નહીં ગમતું, ઝેર ખાઈ લે. આ બાપ એવો છે કે ઝેર ખાવા દેવો નથી.
તને ભલે સારું લાગતું હોય પણ તારું નુકસાન થાય છે, એની દયા મૂકી દે. કેવો દયાવાળો બાપ આપણો. બોલો. કૃપાળુદેવ કહે છે કે તેની મને દયા આવે છે, પૂતગલ શોકની પાછળ જાય છે, પણ તેના ફળ રૂપે નરકાદી દુઃખ આવવાનું છે, તેથી જ્ઞાની પુરુષને દયા આવે છે. સગળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ. પર પદાર્થ એ પરવશ છે, એટલે પરવશ વસ્તુ દુઃખનું કારણ છે. આપણા હાથમાં નથી. આત્માનું સુખ આત્માનું પોતાનું છે, પરવશ નથી. પર વસ્તુ કર્મ, દેહ, ઇન્દ્રિય વગેરેને આધીન હોવાથી જે પરવશ છે તે દુઃખ છે. નિજવશ જે આત્માને આધીન છે તે સુખ છે. સગળું પરવશ સ્વવશ તે સુખ અને પરવશ તે દુઃખ. તમારે સારો પવન આવે શીતળ એવું જોઈએ છે, પણ પંખ હોય તારે ને પરવશ થયું. તમારે સારો બંગલો જોઈએ છે પણ પૈસા હોય તારે નહીં. એમ તમારે કોઈ પણ વસ્તુ ભોગવે તો પરવશ છે. આત્માનું સુખ સ્વવશ છે. બસ શાંતિ રાખવી, કોઈની પાસે પૂછવાનું છે રાખો. વ્યસન છોડવો નહીં કરવો પારકી વાત છે, રાખવાનો જ નહીં, સ્વવશ છે. અને દારૂ પીને સુખી થવું તે પરવશ છે. દારૂ જોઈએ, પીવો પડે, આ ટોટ્યા ઢેડા પડે. જ્યારે વિષયમાં પરવશ છે અને નિર્વશો પરવશ નથી, એને જોઈએ જ નહીં, પોતાનું સુખ ભોગે. સંયમ જેટલો સુખકારી છે એટલો વિષય સુખકારી નથી. સંયમ જેટલો સ્વતંત્ર છે એટલો વિષય સ્વતંત્ર નથી. એમાં જોઈએ પદાર્થ, આમાં સંયમ કઈ ના જોઈએ. બીડી પીવી અને બીડી નહીં પીવી, એમાં સહેલું કહ્યું નહીં પીવી. પીવી કેટલી માથાકૂટ, પૈસા જોઈએ, પછી બીડી જોઈએ, દિવાળી જોઈએ, ચોપ્પી પણ ચૂહવું પડે પાછું. બીડી ન પીવું કઈ ચિંતા ખરી? કોણ સુખી બોલો? બીડી નહીં પીવે તે ને કેટલો સ્વસ છે. પણ આ તો બીડીને વશ થઈ એના વગર ચાલે નહીં. આ ખોટું કોઠે પડી છે. ખોટી વસ્તુ આપણને ટેવાઈ ગયા છે ને તમાકુ જેવી ભૂણાભૂણી ચીજ કોઈ નથી. આ તો દાખલો આપું છું, પીતો આમ કાઢવાની વાત નહીં કહેતા. બીડી કડવામાં કડવી તમાકુ, બીડીના તમાકુના ખેતર વાડ નહીં, તુવેરને બાજરીના ઘઉંને બધા ખેતર વાડ એને વાડ નહીં. કોણ ખાય? ઊંટ મેલે આકરો અને બકરું મેલે કાકરો. બકરું બધું ખાઈ જાય, ઊંટ આકડા છે બધું ખાય, પણ તે ઊંટને બકરું તમાકુ ના ખાય. એને કોણ ખાય? મણ. ત્યાંથી ટેવાઈ ગયો. પેલી તો કડવી એને ના ગમે, પણ પછી થોડું ખાય ને એટલે તો પછી બહુ જોઈએ. પેલી એક બીડી પીધી હોય તો અક્રમણ આવે, જૂની ફેર અક્રમણ આવે. પણ ટેવાઈ ગયો એટલે તો 1, 2, 3, 4 પછી તો રોજ જૂની પડ્યો જોઈએ. આ પીવી સહેલી છે કે નહીં પીવી સહેલી છે, છતાં બીડી પીવી સહેલી થઈ પડી અને બીડી છોડવી અઘરી થઈ પડી. સંયમ સહેલો છે, વિષયો અઘરા છે. બોલો. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે. આત્મા છું એ ભાવ કરે તો રખડવાનું નથી. હું શરીર છું તો રખડ. આ બધી કોઠડીઓ ફરે કર શરીરની લક્ષો રાશિમાં. હું આત્મા છું તો આત્માની ભેગો તો જતો રે, મૂકશે. હું શરીર છું તો રખડ. પર વસ્તુ ત્યાગવા યોગ્ય જ છે એ વાત સિદ્ધાંતરૂપ છે કે જેની પાછળ દુઃખ આવે તે સુખ નથી. જેની પાછળ દુઃખ આવે તે સુખ કહેવાય.
પશ્ચાત દુઃખતે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ બી દુઃખરૂપ. વધારે ખાધું, પેટમાં દુખ્યું, સુખ થયું કે દુઃખ થયું? સારું ભાવતું હતું ને, પણ પશ્ચાત તો દુઃખ આવ્યું. ડાક્ટરે કહ્યું ડાયાબિટીસ છે, ગળ્યું ના ખાશો, પણ સારું ભાઈ ખાધું, રોગ થયો, સુખ આવ્યું કે દુઃખ આવ્યું? પશ્ચાત દુઃખતે સુખ નહીં. સંયમમાં પાથરે સુખ છે, વિષયની પાથરે દુઃખ છે. કામ ભોગ પ્યારા લગે, ફળ કિંપાક સમાન, મીઠી ખાસ કુદાવતા પીછે દુઃખી ખાણ. શું ફાયા? વલું રે ને એવું મીઠું લાગે કે વલું કે લોહી દેતો છોરો, પછી લાઈ પડે. શું પેલું મીઠું લાગતું હતું ને, પછી લાઈ પડી. અને સંયમમાં પેલું દુઃખ લાગે, છોડવું અઘરું લાગે, મીડી છોડવી. મુકેટ આનંદ નિરંત. પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મૂજવે છે સંયમ, પણ પરિણામે અમૃત છે. તો કયું કબૂલ કરશો? પરિણામ અમૃત છે તે કબૂલ કરશો કે પરિણામે દુઃખ છે તે કબૂલ કરશો? આમ તો સમજાય છે, પણ એવો લટ્ટુ થઈ ગયો, છૂટતું નથી. બોલો. પર વસ્તુ ત્યાગવા યોગ્ય જ છે એ વાત સિદ્ધાંતરૂપ છે કે જેની પાછળ દુઃખ આવે તે સુખ નથી. ચોથું, આટલી વાત પ્રસ્તાવનાની કહી, હવે અમૂલ્ય તત્વ વિચાર કહે છે. પહેલા જે છોડવાનું છે તે કહીને હવે ગ્રહણ શું કરવું તે કહે છે. આ છોડવાની વાતો કરી, હવે ગ્રહણ કર. એક આ 15 વર્ષના છોકરાએ કેટલું મગજ ચલાવ્યું છે. હું કોણ છું બધું બાદ કરતા કરતા જે બાકી રહે તે અનુભવ કરું. હું આત્મા છું. ક્યાંથી થયો? બાદ અનુભવ જે રહે તે આત્મા. છોડવાનું છૂટી જાય તે આત્મા પોતે રહ્યો. ક્યાંથી થયો? હું અનાદિ અનંત હોવાથી નિત્ય છું. શું સ્વરૂપ છે મારું ખરું? તું છો. મળતો નથી. દેહને તર કશું સાગુર નહીં. એ તો તમ ઉપર ઓઢેલો ડગલો છે, એને જ માની બેઠા છે. ખરું શું સ્વરૂપ? હું આત્મા છું, શરીર નોય. અધર્મર અવિનાશી છું, ભૂલથી રખડું છું. બોલો. શું સ્વરૂપ છે મારું ખરું? મારું સ્વરૂપ કેવું છે? જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે. સર્વ જીવ છે સિદ્ધ સમ તેવું. કોના સંબંધે વળગણા છે? વળગણા એટલે કર્મ વર્ગણા વગેરે જે વળગ્યું છે તે. કોને લઈને કર્મ વળગ્યા? વિભાવને લઈને. જીવની પોતાની ભૂલથી જ કર્મ વર્ગણા છે. અનાથિ મુનિના ઉપદેશમાં છે તેમ. રાખવું કે પરહરું? આમાં વર્ગણા મારે રાખવી કે છોડવી? આ વર્ગણ એટલે કર્મનું. વર્ગણા એટલે જથ્થો થાય, અને વળગણ એટલે ચોટેલી બલા. વળગવું એમાં વળગણ, વર્ગ એટલે જથ્થો, ક્લાસ, અમુક જથ્થો. બે શબ્દો જુદા છે, વર્ગણા ને વળગણા બે. રાખવું કે પરહરું પરિહરું? આ 5 પ્રશ્નોના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરવામાં આવે તો આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનો અનુભવ થાય. આ 5 પ્રશ્નોના જવાબમાં આત્મિક જ્ઞાન સંપૂર્ણ આવ્યું. એની પાછળ બધા શાસ્ત્રો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના શબ્દે વર્ગણા છે, રાખું કે પરવું, એના વિચાર કર્યા. એના વિચાર બીજા કર્યા છે. હું શરીર છું, એને કેમ સચવાય, કેમ મોજ મળાય, પૈસા કેમ ભેગા થાય, ક્રોધમાન માં લોભ કરવાના લીધે. હું આત્મા છું થાય પછી તો સંયમ આવી નથી.
આ કોઈ દાડો આનો વિચાર કર્યો નથી. તો પહેલો સવાલ આ નથી થયો, હું કોણ છું? હું કોણ છું? હું ફલાણો શરીરે, અમુક જ્ઞાતિનો, મારું નામ આ વાણિયો, પારકો સરનામા ખોટો સરનામું આપે છે, ખોટો સરનામું આપે છે. તું તો આત્મા, તું શરીર નોય, તું વાણિયો નોય, તું અમદાવાદનો નોય, ખોટો સરનામું આપે છે. તું તો આત્મા છે. અત્યારે મરવી નાખી એના વિચાર નહીં કે દુનિયાના કર્યા તો રખડવાના, દુઃખી થવાના, છૂટવાના વિચાર નથી કર્યા. કારણ કે પોતે આત્મા છે એવું માન્યું જ નથી. ત્યાં હું શરીર છું, મરી જવાનું, મટી જવાનું. તું મરે માટે નહીં, તું તો આત્મા છે. આવો અનેક દેહ મૂક્યા પણ તું નથી મર્યું, મરવાનું નથી. કરે રકમ તાર ભોગવવા પડશે. એના વિચાર બીજા કરે દુનિયાના. વિચાર નહીં કરે સવડા ત્યાં સુધી સુખી નથી. વિચાર કરતા અવળા કર્યા, આત્માને ઇતના નહીં કર્યા. એક વાણિયાનો છોકરો રોજ સવારે દાંતણ કરે ઓટલે બેસીને, તો પટેલ ભેંસો પાવા જાય અવાડે, 2-4 ભેંસો. તો પેલો એક ભેંસનો શીંગડો ભોંકો. તે વાણિયાનો છોકરો વિચાર કરે કે આ ભેંસનો શીંગડો પાર નીકળે કે ના નીકળાય. રોજ પેલી ભેંસો જતી હોય ને આ વિચાર કો દાંતણ કરતો રોજ વિચાર એકદમ વિકાતો ખતરો કરતો. ભેંસ આવીને ઉઠલા કરે, મથું કરી દીધું. ભેંસ તો ભડકી, લથડ પથડ. બિચારો શું થાય? લોકોએ ભેંસને વાતરી અને એને પરણે કાઢ્યો. એટલે કે વિચાર કરવો તો 6 મહિનાથી કરતો. એમ આ વિચાર આપણા આત્માને હિતમાં ક્યાં કર્યા? હું કોણ છું, ક્યાંથી થયો? હજુ 7 સવાલમાંથી પહેલો સવાલ પણ સિદ્ધ નથી થયો. પહેલો ઉકલે, બીજો ઉકલે એવો છે. આત્મા જ નથી, પછી ક્યાંથી થયો છે એની વાત. પહેલો સવાલ પણ ઉત્તર વહી કોરી કટ છે. બોલો. 5મું, એ 5 પ્રશ્નોના ઉત્તર વિચાર નક્કી કરવા. એ 5 પ્રશ્નોના ઉત્તર વિચારી નક્કી કરવા. એમને એમ એ પ્રશ્નોનો ઉકેલ આવે એમ નથી. એમને ઉકેલ નહીં આવે. એથી વિચારશો તો જવાબ જડશે. તેથી આગળ બતાવે છે કે તે અનુભવ પ્રાપ્ત કરવા માટે કોનું વચન માનવું? સદગુરુ સત્પુરુષનું કથન માનો. કોનું? સદગુરુ. એનો તે પ્રાપ્ત કરવા વતન કોનું માનવું? આપતને પ્રાપ્ત જે પુરુષ જ્ઞાની છે અને નિર્દોષ છે, વિશ્વાસ રાખવા લાયક છે એવા પુરુષનું કયું કરો. કેટલાક જાણતા હોય પણ વિશ્વાસ રાખવા જેવો ન હોય, કારણ છેતરી જાય. ઘણા દલાલો ધંધાના જાણકાર વિધાન છેતરી જાય છે. એની મેળે હોશિયાર, પણ આમાં છેતરવાનું જોડે. એવું હોશિયાર તો આપણે શું ખપ ન છેતરી જાય. એટલે જાણકાર જોઈએ, પાછો આપતા જોઈએ, નિર્દોષ જોઈએ. નિર્દોષ નરનું કથન માનો તે જણે અનુભવ્યું, આપતને પ્રાપ્ત. આવો પુરુષ મળતર કામ થાય. એવો પુરુષ આ કળિયુગમાં પરમ કૃપા દિવસે સંપૂર્ણ જ્ઞાની છે અને આપણને સુખી કરવાને બધું જાણે છે. તે આ કાળમાં પરમ કૃપાદેવનું શરણ આપણે માટે ઉપયોગી છે. બીજો કોઈ નહીં. જો બીજે ગયા ને તો છેતરાય જશો. આજે આદા ફસાદા કંપનીનો પાર નથી. આદા ફસાદા પછી નહીં નીકળાય. સુખદામાં અનંત સુસન